બરાબર છે। તો આને કેવી રીતે, તો આપણે ગઈકાલે વાત કરી હતી એમ કે જે Mg+O2 એ આપણને આપે છે એમ મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો એમાં આપણે સમીકરણ ગઈકાલે 2 વડે ગુણીને અને આપણે સંતુલિત કર્યું હતું। જે આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા તેમ પ્રમાણે આપણે સમીકરણ સંતુલિત કર્યું હતું। એ તો સરળ હતું, પણ આપણને કોઈ મોટું સમીકરણ આપ્યું હોય તો તેને સંતુલિત કેવી રીતે કરવું કે જેમાં 2 થી કે 3 વાર કે 4 વાર પણ આગળ પાછળ ગુણવાનું થઈ શકે, તો એવા સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું, તો તેની વિશે અત્યારે આપણે અભ્યાસ કરીશું। તો અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે Fe plus H2O gives Fe3O4 plus H2, બરાબર છે। તો આ સમીકરણ કંઈક આ રીતે આપ્યું છે। એમાં આપણે જે જાણીએ છીએ કે જે ડાબી બાજુ આપેલા હોય છે એને આપણે કહીએ છીએ પ્રક્રિયકો, અને જમણી બાજુ જે આપેલા હોય છે તેને આપણે કહીએ છીએ નિપજ। અને આ તીર શું દર્શાવે છે, એ નિપજની સાઈડ તીર દિશા દર્શાવે છે, બરાબર છે, ઓકે। તો એમાં સોપાન 1 શું કહે છે, તો કે પ્રત્યેક સૂત્રને બોક્સમાં મૂકો। આ પહેલું સોપાન છે કે પ્રત્યેક સૂત્ર, જેમ કે Fe એક સૂત્ર થઈ ગયું, H2O એક સૂત્ર થઈ ગયું, Fe3O4 એ પણ એક સૂત્ર થઈ ગયું, અને H2 આ અહીંયા કેટલા, અહીંયા 2 સૂત્રો, અહીંયા 2 સૂત્રો, એમ કરીને 4 સૂત્રો છે। તે દરેક સૂત્રને બોક્સમાં મૂકવાનું। જો અહીંયા તમે જોઈ શકો છો સમીકરણ 1માં, બરાબર છે, કે Fe ને બોક્સમાં કર્યો, H2O ને બોક્સમાં કર્યું, Fe3O4 ને બોક્સમાં કર્યું, અને H2 ને બોક્સમાં કર્યું। સમીકરણ એવું ને એવું જ રહેવા દેવાનું, ખાલી સૂત્રોને બોક્સમાં મૂકવાના છે। તો આ પહેલું સોપાન, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેનું પહેલું સોપાન શું છે, તો કે પ્રત્યેક સૂત્રને બોક્સમાં મૂકો, બરાબર છે। પછી એને સમીકરણ 1 નામ આપી દો। હવે બીજું સોપાન, આપણે જાણીએ છીએ કે સમીકરણ હોય એની ડાબી બાજુ શું હોય, પ્રક્રિયકો, અને જમણી બાજુ હોય એને કહેવાય નિપજો। તો અહીંયા શું કહે છે, સોપાન 2, પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની। જેમ કે આ Fe એક પરમાણુ થઈ ગયો, અહીંયા હાઇડ્રોજન એક પરમાણુ થઈ ગયો, ઓક્સિજન એક પરમાણુ થઈ ગયો, Fe એક પરમાણુ, ઓક્સિજન, હાઇડ્રોજન। તો પ્રક્રિયકો અને નિપજોમાં જે પરમાણુઓ આપ્યા છે તેમની સંખ્યાની ગણતરી કરવાની છે। જેમ કે આપણે તત્વો કહેવાય અથવા તો પરમાણુ કહેવાય, તો એમાં જો Fe એટલે કે આયન, H એટલે હાઇડ્રોજન, O એટલે ઓક્સિજન, બરાબર છે। તો એમના ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકમાં અને જમણી બાજુ એટલે કે નિપજમાં કેટલા પરમાણુઓની સંખ્યા, એમની સંખ્યા કેટલી છે એ સોપાન 2 છે એ ગણતરી કરવાની છે, બરાબર છે। તો સોપાન 2માં તમે જોઈ શકો છો કે એક બાજુ તત્વ Fe એટલે કે આયન, હાઇડ્રોજન, ઓક્સિજન, તો એમાં ડાબી બાજુ જે પ્રક્રિયકો છે તો પ્રક્રિયકમાં અથવા તો ડાબી બાજુના પરમાણુની સંખ્યા, તો અહીં જોઈ શકાય છે આ ડાબી બાજુ જ ખાલી જુઓ, એમાં Fe કેટલા છે, તો ખાલી 1 જ છે, તો 1, હાઇડ્રોજન કેટલા છે, તો 2, તો અહીં જોઈ શકાય છે 2, અને ઓક્સિજન કેટલા છે, 1। એ જ રીતે નિપજ સાઈડ જુઓ તો નિપજમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે, તો એમાં Fe કેટલા દેખાય છે, તો કે 3, અહીંયા આવી ગયા 3, Fe કેટલા દેખાય છે, 3, ઓક્સિજન કેટલા દેખાય છે, 4, હાઇડ્રોજન કેટલા છે, 2, બરાબર છે। તો આવું એક બોક્સ બનાવવાનું, એટલે એમાં પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની છે। ફરી એકવાર જો ડાબી બાજુ Fe કેટલા છે, 1, ડાબી બાજુ હાઇડ્રોજન કેટલા છે, 2, ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે, 1, એ જ રીતે જમણી બાજુ એટલે કે નિપજમાં Fe કેટલા છે, 3, ઓક્સિજન કેટલા છે, 4, હાઇડ્રોજન કેટલા છે, 2, બરાબર છે। તો આ બીજો સોપાન થઈ ગયો। ત્રીજો સોપાન શું કહે છે કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરી તેમાં રહેલા તત્વોને સંતુલિત કરવો। એટલે કે જો આ સમીકરણ જે આપણું છે એમાં સૌથી વધુ પરમાણુ કોણ ધરાવે છે, તો કે Fe3O4, એમાં હાઇડ્રોજન પરમાણુ સૌથી વધારે પરમાણુઓ ધરાવે છે, બરાબર છે। Fe3O4માં જો તો સૌથી વધારે કોણ ધરાવે છે, ઓક્સિજન, એમાં ઓક્સિજન સૌથી વધારે 4,
4 પરમાણુઓ ધરાવે છે તો એવું તત્વ એવો એક સૂત્ર પસંદ કરો. એટલે આપણે કયો પસંદ કરીશું? Fe3O4. એટલે ફરી સોપાન 3 વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરી તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો. તો પહેલાં તો આપણે જોયું એમ કે Fe3O4માં સૌથી વધારે 4 ઓક્સિજન છે. તો એ ડાબી બાજુ જમણી બાજુ એટલે કે નિપજમાં 4 ઓક્સિજન રહેલા છે. તેને આપણે ડાબી બાજુ પણ શું કરીએ એટલે કે પ્રક્રિયકમાં પણ 4 એટલે કે 4 ઓક્સિજન લાવવાનો પ્રયત્ન કરીશું. એટલે કે ઓક્સિજનને પહેલાં સંતુલિત કરી દઈએ કે એક બાજુ 4 ઓક્સિજન હોય તો બીજી બાજુ પણ 4. એટલે કે ડાબી બાજુ જો 4 હશે તો જમણી બાજુ પણ 4, જમણી બાજુ 4 હોય તો ડાબી બાજુ 4. એ રીતે સંયોજનને આપણે ઓક્સિજનને આપણે સંતુલિત કરવાનો પ્રયાસ કરીએ. તો આવી રીતે ફરી એક બોક્સ બનાવો કે જેમાં ઓક્સિજનના પરમાણુ તો પ્રક્રિયક અને નિપજ આપણી પાસે બે જ છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. ડાબી બાજુ એને આપણે કહીએ છીએ પ્રક્રિયક અને જમણી બાજુ હોય એને આપણે કહીએ છીએ નિપજ. તો શરૂઆતમાં તો આપણે ડાબી બાજુ જોયું, ડાબી બાજુ જુઓ, ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે? 1. અહીંયા આપણે કોષ્ટક બનાવ્યું જ છે જો 1. અને જમણી બાજુમાં ઓક્સિજન કેટલા છે? 4. બરાબર છે, એટલે કે નિપજમાં. તો એ વસ્તુ અહીં લખીએ શરૂઆતમાં ઓક્સિજન કેટલા છે? 1. ઓક્સિજન કેટલા છે નિપજમાં? 4. બરાબર છે, એટલે કે પ્રક્રિયકો એટલે કે ડાબી બાજુ 1 ઓક્સિજન છે ને નિપજમાં જમણી બાજુ 4 ઓક્સિજન છે. હવે એને સંતુલિત કરવા માટે શું કરવું પડશે? હું અહીંયા 4ને 1 વડે ગુણું તો 4 થવાના અને 1ને 4 વડે ગુણું તો 4 થઈ જશે. એટલે હું શું કરીશ? 1ને 4 વડે અને 4ને 1 વડે ફરી ક્રોસ કાં તો ચોકડી ગુણાકાર કરો તો પણ ચાલે. જેમ કે અહીંયા 1 આવે છે તો અહીંયા મારે 1 તો આવી ગયા, હવે બાકી કોણ રહ્યું? 4. તો હું 4 વડે ગુણી કાઢીશ. અને અહીંયા 1 છે તો અહીં 1 વડે ગુણી કાઢીશ. એટલે ચોકડી ક્રોસમાં કરી દેવાનું, આનો આની સાથે, આનો આની સાથે, એટલે ગુણાકાર ઇઝી થઈ જાય. એટલે હવે શું કરીશું? સંતુલિત કરવા માટે તો 1ને કેટલા વડે? 4 વડે, જો ચોકડીમાં કરવાનું. એટલે 1ને કેટલા વડે ગુણીશું? 4 વડે ગુણીશું અને 4ને કેટલા વડે ગુણીશું? 1 વડે. તો આ રીતે ચોકડી ગુણાકાર કરી દે. બરાબર છે. એટલે આપણાને હવે સંખ્યા મળી ગઈ કે બંને જો તો હવે ચેક કરી લઈએ. 1 ગુણ્યા 4 તોય 4, 4 ગુણ્યા 1 તો પણ 4. એટલે ઓક્સિજનના પરમાણુઓની સંખ્યાની પ્રક્રિયકો અને નિપજમાં કેટલી થઈ ગઈ? 4, 4. એટલે આપણે શું કરવું પડશે? અહીંયા 1 વડે અહીંયા 4 વડે ગુણવું પડશે અને અહીંયા 1 વડે ગુણવું પડશે. ખ્યાલ આવી ગયો? તો આગળ પણ હવે આગળ ધ્યાન શું રાખવાની બાબત છે એ જોઈ લઈએ કે જ્યારે પણ આપણે રાસાયણિક સૂત્રોમાં જ્યારે પણ આપણે આ રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા હોય ત્યારે તેના સૂત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાય નહીં. કે જ્યારે પરમાણુની સંખ્યા આપણે સમાન કરતા હોય એટલે કે Fe3O4 હોય તો એને Fe3O4 જ લખાય. પણ આગળ તમે ગુણાકાર કરી શકો છો પણ એના આ રીતે સફિક્સમાં અહીંયા તમે જોઈ શકો છો આ રીતે H2O4 કે H2O પછી કૌંસમાં કંઈ 4 નીચે આ રીતે ના લખી શકાય. હા, તમે આગળની સાઈડ અહીંયા તમે જોઈ શકો એ રીતે ગુણાકાર કરી શકો પણ આ રીતે કરી શકાય નહીં. બરાબર છે. તો આ ધ્યાનમાં રાખવાની બાબત છે. તો હવે આપણે જોઈએ તો આપણું સમીકરણ આગળ શું હતું? Fe પ્લસ H2O ઇટ્સ ગિવ્સ Fe3O4 પ્લસ H2. બરાબર છે. તો હવે આ જ સમીકરણમાં આપણે શું જોયું તો કે પ્રક્રિયકમાં આપણે 4 વડે ગુણવું પડશે. કોને? H2Oને. તો H2Oને આપણે કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. જો અહીંયા દેખાશે આ નીચેના સમીકરણમાં જોઈ શકો છો. તો આગળ જે સમીકરણ હતું જો અહીંયા Fe પ્લસ H2O Fe3O4 પ્લસ H2. તો અહીંયા આપણે કેટલા જો પ્રક્રિયકમાં ઓક્સિજનને આપણે કેટલા વડે ગુણવાનું છે? 4 વડે. અને નિપજમાં આપણે 1 વડે ગુણવાનું છે. તો 1 વડે તો દરેક સંખ્યા ગુણાયેલી જ હોય તો એને આપણે લખવાની જરૂર પડશે નહીં. એટલે અહીંયા જ કેટલા આવી જશે? 4 થઈ જશે. જો આ રહ્યા 4. બરાબર છે. એટલે આપણે 4 થઈ ગયા એટલે અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. કેટલા થઈ ગયા? 4. એટલે અહીંયા 4 ઓક્સિજન અને અહીંયા પણ 4 ઓક્સિજન. એટલે બંને બાજુ ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેવી થઈ ગઈ? સંતુલિત થઈ ગઈ. હવે આ સમીકરણ 2માં જુઓ કે અહીંયા તમે જોશો કે ઓક્સિજનની સંખ્યા તો 4 થઈ ગઈ, અહીંયા પણ ઓક્સિજનની સંખ્યા 4, અહીંયા પણ ઓક્સિજનની સંખ્યા 4, પણ
હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ, જેમ કે અહીંયા 2 તો હતા જ અને 4 વડે ગુણ્યા એટલે 4 દૂના 8 થઈ ગયા. એટલે પ્રક્રિયક તરફ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. અને નિપજ તરફ જોઈ શકો છો ફક્ત ને ફક્ત કેટલા છે? 2. તો આને પણ આપણે હવે શું કરવું પડશે? સમતોલિત કરવું પડશે. એટલે ફરી આ જ રીતે આપણે કરવાનું. આપણે શું કરીશું? હવે આ બંનેને પસંદ કરીએ, બરાબર છે. ફરી આવો કોષ્ટક બનાવીશું. આવું કોષ્ટકમાં આપણે હાઇડ્રોજનના પરમાણુને સંતુલિત કરીશું. એમાં પણ હાઇડ્રોજનના પરમાણુ, પ્રક્રિયકો અને નિપજો. શરૂઆતમાં તો પ્રક્રિયકો તરફ આપણે હાઇડ્રોજન જોઈ શકીએ છીએ 4 અને 2 એટલે 4 દુ 8. કેટલા થઈ ગયા? 8. અને નિપજ સાઈડ કેટલા દેખાય છે આપણાને? ફક્ત ને ફક્ત 2. કેટલા દેખાય છે? 2. એટલે પ્રક્રિયક તરફ હાઇડ્રોજનની સંખ્યા છે 8 અને નિપજ તરફ કેટલી છે? 2. તો આવું જ આ કોષ્ટક છે જો. એટલે સોપાન 4 આવી ગયું. એટલે સમીકરણ 2માં હાઇડ્રોજન અને Fe સમતોલિત નથી, બરાબર છે. આપણે પહેલાં શું કરીશું? પ્રથમ આપણે શું કરીશું? હાઇડ્રોજનને સમતોલિત કરીશું. પહેલાં હાઇડ્રોજનને સમતોલિત, એક જ પરમાણુ થાય, એક સાથે 2 પરમાણુને આપણે સમતોલિત કરી શકીએ નહીં. એક જ વખત એક જ ને આપણે સમતોલિત કરવાનું છે, બરાબર છે. પછી જેમ જેમ તમારી પ્રેક્ટિસ થઈ જશે એટલે આ લખવાની જરૂર પડશે નહીં સોપાનું, અને પછી તમે ડાયરેક્ટ જ એને કરી લેશો. પણ અત્યારે જ્યારે શીખીએ છીએ ત્યારે એક એક સોપાન ભણતું જવાનું. એટલે અત્યારે આપણે શું કરવાનું? હાઇડ્રોજનને આપણે પહેલાં તો સમતોલિત કરીએ. તો હાઇડ્રોજનના પરમાણુ, પ્રક્રિયકો અને નિપજો. તો એમાં જે આગલા સમીકરણમાં જોયું તો જ્યારે 4 વડે H2O ગુણાયો ત્યારે એમાં કેટલા હાઇડ્રોજન થઈ ગયા હતા? 8. શરૂઆતમાં કેટલા હતા? 8. શરૂઆત એટલે કે છેક સોપાન 1ની વાત નથી કરતો હું, સોપાન 3માં વાત કરું છું. સોપાન 3માં એટલે ત્યાં શરૂઆતમાં હાઇડ્રોજનની સંખ્યા થઈ ગઈ છે 8. અને હવે નિપજ સાઈડ તમે જોઈ શકો છો હાઇડ્રોજનની સંખ્યા કેટલી હતી? 2. એ આપણે વાત કરી, બરાબર છે. તો નિપજમાં 2, બરાબર. તો હવે સમતોલિત કરવા માટે શું કરીશું? તો ફરી ચોકડી ગુણાકાર કરી લઈએ. 8 ને 2 7, 8નો 8 જ રવા દઈએ, એને આપણે બદલતા નથી. 8નો 8 જ રવા દઈએ, એને બદલતા નથી. કેમ કે 8નો અવયવ છે 2. 8ના અવયવમાં 2 આવે છે, બરાબર છે. પણ આપણે એટલે એને ગુણીશું નહીં. પણ સાથે સાથે અહીંયા જોઈ શકો છો આપણે 2ને કેટલી વડે ગુણીએ તો 8 થઈ જાય. તો કેટલા વડે? 4 વડે, બરાબર છે. એટલે અહીંયા 8 ઇઝીલી થઈ જશે. 8 ઇઝીલી થઈ જશે. અને અહીંયા 8 ને 8 થઈ જશે. 8 એકા 8 અને આ રહ્યો 2 ચોક 8. એટલે બંને બાજુ 8 8 થઈ ગયા, હવે સંતુલિત થઈ ગયા, બરાબર છે. જ્યારે 1 હશે ત્યારે ચોકડી ગુણાકાર કરી લઈશું. પણ જ્યારે આવું 2 હશે તો અવયવ જોવા પડશે કે બંને એકબીજાના અવયવમાં આવે છે કે નહીં. તો 8ના અવયવમાં 2 આવે છે એટલે આપણે એનો 1 વડે જ ગુણવો પડશે. પણ સાથે જ્યારે આપણે 8 કરવા હશે તો 2ને આપણે ઇઝીલી 8 કરી શકીશું, પણ 8ને આપણે 2 ના કરી શકીએ, બરાબર છે. તો આ અવયવનું ધ્યાનમાં રાખવાનું. એટલે 8ને આપણે 1 વડે ગુણીશું અને 2ને આપણે 4 વડે ગુણીશું. એટલે બંને બાજુ પ્રક્રિયક અને નિપજોમાં હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા સમાન થઈ ગઈ, 8 અને 8. એટલે આપણે એને ખ્યાલ આવી ગયો. તો પ્રક્રિયક તરફ કેટલા વડે ગુણવું પડશે? 1 વડે. અને નિપજો તરફ કેટલા વડે ગુણવું પડશે? 4 વડે. ફરી બોલું છું, અહીંયા આપણે પ્રક્રિયકો તરફ કેટલા વડે ગુણવું પડશે? 1 વડે. અને નિપજોમાં 4 વડે ગુણવું પડશે. તો હવે આપણું સમીકરણ નીચે બતાવ્યા પ્રમાણે થઈ જશે. જો તો Fe હતું એમનું એમ જ. તો 4H2O એ તો આપણે લાયા હતા જ, 4H2 તો આપણે લાયા હતા જ. આટલું સમીકરણ તો આપણું હતું જ, બરાબર. આગળ જોઈએ એમ કે Fe પ્લસ 4H2O, Fe પ્લસ 4H2O ઇટ્સ ગેવ Fe3O4 પ્લસ H2O, બરાબર. તો આ સમીકરણમાં આપણે હાઇડ્રોજનને સંતુલિત કરીએ છીએ તો અહીંયા 4 આપણે અહીંયા તો 1 વડે જ ગુણવાનું છે, પણ અહીં કેટલા વડે ગુણવાનું છે? નિપજ સાઈડ 4 વડે. કેટલા વડે? 4 વડે. એટલે હવે સમીકરણ આપણું આવું બની જશે Fe પ્લસ 4H2O ઇટ્સ ગીવ Fe3O4 પ્લસ 4H2O. એટલે અહીંયા 1 વડે ગુણ્યું અને અહીંયા 4 વડે ગુણ્યું, બરાબર. આગળની 4 હતા ને 1 ગુણ્યા એટલે 4 એકા 4
અને અહીંયા 4 નહોતા, અહીંયા 1 જ હતા ને 4 વડે ગુણ્યું એટલે અહીંયા થઈ ગયા 4 બરાબર. હવે ગણો તો દરેકની સંખ્યા સમાન થાય છે, દરેકની નથી, દરેકની સંખ્યા સમાન થાય છે કે નહીં તો ચેક કરીએ. તો એફી કેટલા છે અહીંયા 1 અને અહીંયા કેટલા છે 3 એટલે એફી સમતોલિત છે નહીં. પછી હાઇડ્રોજનનું ચેક કરીએ. હાઇડ્રોજન 4 2 8 8 અને આ સાઈડ 4 2 8 તો હાઇડ્રોજન સમતુલિત છે. ઓક્સિજનનું ચેક કરીએ. 4 1 4 અને આ સાઈડ પણ 4 ઓક્સિજન છે એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન સમતુલિત થઈ ગયા. હવે રહ્યા કોણ? એફી. પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં કેટલા છે 3. પ્રક્રિયકમાં કેટલા છે 1 છે અને નિપજમાં એફી કેટલા છે 3. તો એને પણ આપણે સમતુલિત કરીશું એટલે હવે સોપાન પાછું ને પાછું એવું ને એવું રિપીટ કરવાનું. એટલે સમીકરણ 3માં હજુ એફી સમતુલિત નથી એટલે સોપાન 5મું આવે. જ્યાં સુધી દરેક તત્વ દરેક પરમાણુના સંખ્યા સમાન ના થાય ત્યાં સુધી આ પ્રોસેસ આગળ ને આગળ જતું જવાનું. પછી એક ટાઈમ એવો આવશે કે દરેકે દરેક તત્વોના દરેકે દરેક પરમાણુની સંખ્યા સમાન થઈ જશે. એટલે અહીંયા જો એફીના પરમાણુ પ્રક્રિયકો અને નિપજમાં શરૂઆતમાં એફીની સંખ્યા તમે જોઈ શકો છો અહીંયા 1 છે અને અહીંયા કેટલી છે 3. એ પ્રક્રિયક તરફ શરૂઆતમાં કેટલી છે 1 અને નિપજમાં કેટલા છે 3. તો હવે તમે જોશો તો શરૂઆતમાં પ્રક્રિયકમાં 1 એફી છે અને નિપજમાં કેટલા છે 3. તો હવે 1 વાળું આવે તો આ 1 એ 3નો અવયવ છે એટલે સીધું જ ચોકડી ગુણાકાર કરી દઈશું કે જેથી આપણને સરળ પડે. તો આને આ જ રીતે અને આને આ રીતે બરાબર. કોમન નીકળવું જોઈએ નહીં કંઈ બરાબર. તો હવે ગુણાકાર કરી નાખો. તો 1 ને 3 વડે ગુણો, 1 ને 3 વડે ગુણીએ અને 3 ને 1 વડે ગુણીએ બરાબર છે. 1 ને 3 વડે ગુણીએ અને 3 ને 1 વડે ગુણીએ તો 3 સરખા થઈ ગયા બરાબર છે. તો આ બંને સરખા થઈ ગયા. એ જુઓ તો પ્રક્રિયકો 3 અને નિપજો પણ 3 સમતુલિત કરવા માટે એક બાજુ 3 વડે ગુણવું પડશે અને એક બાજુ 1 વડે ગુણવું પડશે. હવે સમીકરણ શું બનશે? હવે સમીકરણ શું બનશે? તો એફીને આપણે કેટલા વડે ગુણવું પડશે? 3 વડે. આપણે એ વાત કરીને કે એને 3 વડે અને નિપજમાં 1 વડે. તો જોઈએ તો એફીને આપણે કેટલા વડે ગુણ્યું? 3 વડે અને નિપજમાં આપણે 1 વડે. એટલે 1 ના લખીએ, ગુણાકારમાં 1 ના લખીએ તો પણ ચાલે કેમ કે એ તટસ્થ ઘટક છે બરાબર. તો અહીંયા 3 વડે ગુણવું પડે પ્રક્રિયકમાં અને નિપજમાં 1 વડે ગુણવું પડે. કેટલા વડે? 1 વડે. તો હવે આખું સમીકરણ થઈ ગયું. જો હવે ચેક કરીએ. હવે આપણે શું ચેક કરી લઈએ આ સમીકરણ જે બન્યું શું એમાં દરેક તત્વના દરેક પરમાણુના સંખ્યા સમાન છે કે નહીં. તો જોઈએ અહીંયા કેટલા છે 3 એફી. તો આ સાઈડ પ્રક્રિયકમાં 3 એફી છે તો નિપજમાં 3 એફી છે. જુઓ તો હા છે. અહીંયા 3 એફી છે, અહીંયા પણ 3 એફી છે. પછી એ જ રીતે અહીંયા 8 હાઇડ્રોજન છે તો અહીંયા પણ 8 હાઇડ્રોજન છે. હા 8 હાઇડ્રોજન છે. અહીંયા 4 ઓક્સિજન છે તો અહીંયા પણ 4 ઓક્સિજન છે. એટલે કે દરેકે દરેક પરમાણુ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા એટલે કે સંતુલિત થઈ ગયા બરાબર છે. તો અહીંયા જો સોપાન 6 તો કે છેલ્લે સંતુલિત સમીકરણની ચકાસણી કરવાની. શું ચકાસણી કરવાની? તો કે બંને તરફના પરમાણુની સંખ્યા ચકાસો શું સમાન થાય છે કે કેમ. તો કે હા સમાન થાય છે એટલે આપણું સમીકરણ થઈ જશે. જુઓ તો અહીંયા 3Fe + 4H2O ઇટ્સ ગીવ્સ Fe3O4 + 4H2O. હવે ચેક કરવું હોય તો ફરી ચેક કરી લઈએ. અહીંયા 3 પ્રક્રિયકમાં 3 Fe છે અને નિપજમાં 3 Fe છે. 4 2 8 એટલે 8 હાઇડ્રોજન થયા અને અહીંયા 4 2 8 એટલે અહીંયા પણ 4 હાઇડ્રોજન થઈ ગયા. એ જ રીતે ઓક્સિજન 4 1 4 એટલે 4 ઓક્સિજન અને અહીંયા પણ 4 ઓક્સિજન. એટલે પ્રક્રિયક અને નિપજ બંને તરફ પરમાણુની સંખ્યા કેવી થઈ ગઈ છે? સમાન. કેવી થઈ ગઈ છે? સમાન. એટલે આ જે આપણું સમીકરણ છે કેવું થઈ જશે? સમતુલિત. કેવું થઈ ગયું? સમતુલિત સમીકરણ. એટલે અહીંયા જો સમીકરણ 4 નામ આપી દીધું તો કે સમીકરણ 4માં બંને બાજુએ રહેલા પરમાણુની સંખ્યા સમાન છે. જો બધા પરમાણુની સંખ્યા કેવી છે? સમાન. તેથી આ સમીકરણને કેવું કહેવાય? સમતુલિત સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય? સમતુલિત સમીકરણ કહેવાય. અને જે આખી પદ્ધતિ સોપાન 1 થી લઈને સોપાન 6 સુધી જે આપણે ગણતરી કરી હે તો એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? તો કે હિટ એન્ડ ટ્રાયલ વિધિ.
કેવી કહેવાય? હિટ એન્ડ ટ્રાયલ. જે આપણે આ સોપાન એક જે ગણતરી કરતા હતા હે, તો આ જે ગણતરી કરી એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાશે? હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. કઈ? હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. જો હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. હવે આગળ શું કરવાનું? તો હવે જે આગલા વિડીયોમાં આપણે જોયું હતું તે પ્રમાણે કે દરેક સમીકરણમાં આપણે ભૌતિક સ્થિતિ પણ જાણી શકીએ છીએ. એનું મહત્વમાં આપણે જોયું હતું. એક, એમના દરેક તત્વોના પરમાણુ સમાન હોય છે. બીજું, એના મોલ સમજી શકીએ છીએ. અને તો હવે ત્રીજું એવું હતું કે તેમની ભૌતિક અવસ્થા પણ જાણી શકીએ છીએ. તો મેં તમને ગયા વિડીયોમાં આગલા વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે જો પદાર્થની ભૌતિક સ્થિતિ ઘન હોય તો એને સ્મોલ s તરીકે દર્શાવાય, એટલે કે સોલિડ તરીકે. ઘન સ્થિતિ હોય તો કઈ રીતે દર્શાવાય? s તરીકે. પ્રવાહી હોય તો સ્મોલ l તરીકે, એટલે કે લિક્વિડ. અને એ જ રીતે વાયુ અવસ્થામાં હોય તો એને g એટલે કે ગેસ સ્વરૂપે. અને જો જલીય દ્રાવણ સ્વરૂપે હોય તો AQ સ્વરૂપે. કયા સ્વરૂપે? AQ સ્વરૂપે. તો આ ચારે ચારની આપણે વાત ગયા વિડીયોમાં કરી છે કે ઘનને s તરીકે, સ્મોલ s તરીકે, પ્રવાહીને સ્મોલ l તરીકે, વાયુને સ્મોલ g તરીકે અને જલીયને AQ તરીકે. બરાબર છે? તો સમીકરણ જ્યારે સંતુલિત થઈ જાય ત્યારે એમની ભૌતિક સ્થિતિ લખવાનું એ 7મું સોપાન અને છેલ્લું સોપાન છે. જરૂરી નથી કે દરેક સમીકરણને સંતુલિત કરતાં 7 જ સોપાન થાય. કોઈક સમીકરણ નાનું હોય તો એને 2 વડે 1 કે 2 સોપાનમાં પતી જાય. બરાબર? 1 કે 2 બહુ તો બહુ 3 સોપાન થાય. બરાબર છે? તો આવું પણ બની શકે કે 2 થી 3 સોપાનમાં જ આખું સમીકરણ સંતુલિત થઈ જાય. ક્યારેક એવું બને કે 7 કરતાંય વધી જાય સોપાન. કેમ? કે જેટલા પરમાણુ હોય એટલા સોપાનો વધતા જ જાય. બરાબર? જેટલા સૂત્રો હોય એ પ્રમાણે સોપાનો વધે. અને 1 કે 2 હોય તો 1 તો 3 4 એટલા સોપાનો થાય. એટલે હવે આપણે શું કરીશું? પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી પડશે. જેમ કે ઘન હોય તો સ્મોલ s, વાયુ હોય તો સ્મોલ g, પ્રવાહી હોય તો સ્મોલ l, જલીય હોય તો AQ. બરાબર છે? તો સમીકરણ 4 તો જેથી હવે ભૌતિક અવસ્થા દર્શાવી જે સંજ્ઞા લખીએ તો એનાથી શું થાય? તો કે જે સમીકરણ છે વધારે અર્થસૂચક બનશે. કેવું બનશે? વધારે અર્થસૂચક. એટલે આપણે જાણી શકીશું કે આ સમીકરણથી આપણને કેવા નિપજો મળે છે. વાયુ મળે છે, ઘન મળે છે, પ્રવાહી મળે છે કે જલીય દ્રાવણ મળે છે. એ આપણે આ જે ભૌતિક સ્થિતિ લખીશું એનાથી આપણને વધારે સમીકરણની જાણકારી પ્રાપ્ત થશે. એટલે હવે સમીકરણ જે Fe હશે, Fe એટલે આયન, એટલે કે આપણે એને સાદી ભાષામાં કેવું હોય તો લોખંડ, એ ઘન સ્વરૂપે છે. કયા સ્વરૂપે? ઘન સ્વરૂપે. વત્તા 4H2O ગેસ, એટલે કે વરાળ એટલે કે ભેજવાળું વાતાવરણની વાત છે. બરાબર છે? ઇટ્સ ગીવ્સ Fe3O4 સોલિડ, S એટલે સોલિડ, પ્લસ 4H2 ગેસ. હવે આ સમીકરણ તમને એવું થતું હશે કે આ સમીકરણ શેનું છે? તો કે કાટ જે લાગે છે ને લોખંડ પર જે કાટ લાગે છે આ સમીકરણ એ દર્શાવે છે. જે લોખંડ પર કાટ લાગવી જે રાસાયણિક પ્રક્રિયા છે આપણે વિડીયોના શરૂઆતમાં જ જોઈ ગયા હતા. આગલા જ્યારે આ ચેપ્ટર આપણે શરૂ કર્યું ત્યારે આપણે રોજબરોજની જે રાસાયણિક પ્રક્રિયાઓ એમાં જ વાત થઈ ગઈ હતી કે લોખંડના તવા, ખિલ્લા આ દરેકને કાટ લાગે છે. है तो एक रासायनिक प्रक्रिया है। तो ये रासायनिक प्रक्रिया दर्शावतुं आ समीकरण है कि लोखंड ने काट केवी रीते लागे छे अथवा तो एमनुं रासायनिक समीकरण कयुं छे तो ये आ समीकरण ए दर्शावे छे कि लोखंड ने काट केवी रीते लागे। तो थोड़ुंक समझी लईए। लोखंड आपणे लावीए ए क्या स्वरूप छे घन कोई पण लई लो बारी में जे जाळी होय ए होय कि घर में कोई जातना लोखंड होय बराबर है कि आपणे जे बेंचीसो पर बेसीए छीए बेंचीस होय
કોઈ પણ વસ્તુ એ લોખંડ કયા સ્વરૂપે હોય છે? ઘન સ્વરૂપે. એટલે લોખંડ ઘન સ્વરૂપે વત્તા 4H2O ગેસ, મતલબ હવામાંનો ભેજ, ભેજ એટલે પાણી, બરાબર છે, એ ભેજ એ કયા સ્વરૂપે? વરાળ સ્વરૂપે, એટલે વાયુ સ્વરૂપે હોય, એટલે H2O ગેસ. એટલે તો કહીએ છીએ કે કાટને ભેજવાળા વાતાવરણમાં નાખીએ ત્યારે શું થાય છે? Fe3O4 એટલે કાટ લાગી જાય છે. અને કાટ એ તો કંઈ લોખંડ ઉપર જ લાગે છે, તો એ તો ઘન સ્વરૂપે જ હોય છે. તમને એનો ભૂક્કો કે ઉપર જશો તો આમ ચોટે છે, જે કથ્થાઈ કલરનો, બરાબર છે. એ ભૂક્કો એ જે છે એ કાટ છે ને એ કયા સ્વરૂપે આપણને મળે છે? ઘન સ્વરૂપે, વત્તા H2 ગેસ, અને એમાંથી કયો? હાઇડ્રોજન વાયુ છૂટો પડીને વાયુ સ્વરૂપે નિર્માણ પામે છે, એટલે જે હોય છે હાઇડ્રોજન વાયુ, બરાબર છે. તો આ જે લોખંડની પ્રક્રિયા, લોખંડને કાટ લાગતી રાસાયણિક પ્રક્રિયા છે. હવે આવી જ રીતે તમારે એક હોમવર્કમાં એક રાસાયણિક પ્રક્રિયાનું સંતુલિત કરવાનું છે કે જે પાણી કેવી રીતે બને છે, બરાબર છે. કાં તો પાણીનું અણુસૂત્ર બનતું જે રાસાયણિક સમીકરણ છે એનું. તો આ છે હોમવર્ક કે H2 ગેસ પ્લસ O2 ગેસ ઇટ્સ ગિવ્સ H2O લિક્વિડ. આ સમીકરણ સંતુલિત નથી, તો આ સમીકરણને સંતુલિત કરો. અને સંતુલિત કરતાં પહેલાં એટલું વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે આ એમની ભૌતિક અવસ્થા હોય પહેલાં નીકાળી દેવી પડે. એ ભૌતિક અવસ્થા નીકાળ્યા પછી જ્યારે છેલ્લા સોપાન પર આવો ત્યારે તમારે એનું ભૌતિક અવસ્થા લખવાની રહે. જ્યારે તમે સોપાન 1થી સ્ટાર્ટ કરશો ત્યારે એની ભૌતિક અવસ્થા દર્શાવવાની રહેશે નહીં, બરાબર છે. છેલ્લા સોપાને જ તમે એને ભૌતિક અવસ્થા દર્શાવશું, બરાબર છે. એટલે આ જે સમીકરણ છે એને આપણે જુઓ તમે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે. તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા સંતુલિત છે નહીં, તો તમારે આ સમીકરણને સંતુલિત કરવાનું